તીર્થનગરી પાલિતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી લીંડીયો નદી પણ હવે દૂષિત થઈ ચૂકી છે। નદીમાં સાફ સફાઈના અભાવે લીંડીયો નદી પ્રદૂષિત થઈ ચૂકી છે। નદીમાં ઝાડી ઝાંખરા જોવા મળી રહ્યા છે તેમજ નદીની જળ ક્ષમતા પણ ઘટવા લાગી છે તેમજ નદીની આસપાસ રહેતા લોકોના આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે। પરંતુ નગરપાલિકા તંત્ર આજ દિન સુધી નદીને સફાઈ નથી કરાવી શકી। લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રએ ધ્યાન આપ્યું નથી। વિપક્ષે પણ આગામી સમયમાં લીંડીયો નદીની સફાઈ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। લીંડીયો નદી દર વર્ષે સાફ કરવામાં આવે છે। એ જ રીતે આ વર્ષે પણ પાલિતાણા નગરપાલિકાને બોર્ડ કમિટીમાં આ ઠરાવ પાસ થયો છે અને ટૂંક સમયમાં પાલિતાણાની બીજી સેવાભાવી સંસ્થાઓ, દાખલા તરીકે સમસ્ત મહાજન જેવી સંસ્થાઓ, અન્ય સેવાભાવી લોકો બધાને સાથે રાખી અને આ વર્ષના ચોમાસા પહેલા લીંડીયો નદીને સાફ કરાવવાનું અમારું આયોજન છે, જેમાં પાલિતાણા નગરના તમામ લોકોનો અમે સાથ ને સહકારની અપેક્ષા રાખીએ છીએ। સાચી વાત છે કે આવું થઈ ગયું છે, પણ એ અમે બધું અત્યારે દૂર કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। લગભગ એકાદ મહિનામાં થઈ જશે, બિફોર મોન્સૂન। ખારો નદી, લીંડીયો નદી, જે મેં લગભગ પ્રાદેશિક કમિશનર સરકારમાં રજૂઆત કરી કે ભાઈ તાત્કાલિક ધોરણે આની સાફ સફાઈ થવી જોઈએ। ખુલ્લી ગટરેમાં છોડવામાં આવે છે, જે ઘન કચરો બધો તમામ પ્રકારનો કચરો અને ગંદકી સીધી આમાં નાખવામાં, એટલે બાજુમાં જે સંસ્થાઓ આવેલી છે, એટલે કે સરકારી સ્કૂલો છે, આરોગ્યને લગતી છે અને માનવ રહિત વિસ્તારોને ભારે આરોગ્યનું નુકસાન થાય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે। આ બાબતે પાલિતાણા નગરપાલિકાને જવાબદાર અધિકારી પદાધિકારીને મારા માધ્યમથી મેં રજૂઆત કરેલ છે, પણ હાલના તબક્કે કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી। આ પાલિતાણા શહેરના જે આમ નાગરિકો છે એને આરોગ્યને નુકસાન ન થાય, જેને લઈ તાત્કાલિક ધોરણે લીંડીયો નદી અને ખારો નદી એને શુદ્ધિકરણ કરી અને સ્વચ્છ કરવામાં આવે એવી વિરોધ પક્ષ તરીકે મારી માંગણી છે। આમ તો પાલિતાણા તીર્થનગરીને એ ગ્રેડ નગરપાલિકાની ઉપમા આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સ્વચ્છતા અભિયાનના લીરે લીડા ઉડતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। આ જે વિસ્તાર છે તે પરિમલ થી લઈ અને બારપરા અને હાઉસિંગ બોર્ડ સુધીનો આ વિસ્તાર છે, પરંતુ આ વિસ્તારની વચ્ચોવચ્ચ નીકળતી જે લીંડીયો નદી છે તે લીંડીયો નદીની દયનીય સ્થિતિ ખુદ નગરપાલિકાએ જ કરી દીધી છે। જોઈ શકાય છે કે આ દ્રશ્યો જેમાં કહી શકાય કે ગંદકી કચરાના ઢગલાઓ અહીંયા જોવા મળી રહ્યા છે। અહીંયા રહેતા જે લોકો હોય છે, આ વિસ્તારમાં રહેતા લોકો હોય છે, તેને ક્યાંક ને ક્યાંક આરોગ્ય ઉપર જે છે તે મોટી જે કહી શકાય કે આરોગ્ય ઉપર ખતરો હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે અહીંયા લીલી વનસ્પતિથી લઈ અને ગંદકી કચરાનું ઢગ છે તે બની ગયું છે। અહીંયા આગળ જે પ્રમાણે છેલ્લા 7 થી 8 વર્ષથી આ લીંડીયો નદીમાં આ પ્રકારે જે ગંદકી કચરો અહીંયા નાખવામાં આવે છે, તેના કારણે ચોક્કસથી કહી શકાય કે આસપાસમાં રહેતા જે લોકો હોય છે તેના આરોગ્ય ઉપર ખતરો અહીંયા ચોક્કસ જોવા મળી રહ્યો છે। જોકે આ અંગે અહીંના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ લીંડીયો નદી છે તે લીંડીયો નદીની સાફ સફાઈ કરવાની તસ્દી નગરપાલિકાએ નથી લીધી। તેના કારણે ચોક્કસથી અહીંયા મોટી સંખ્યામાં રહેતા જે રહીશો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો ગંદકી અને કચરાના કારણે કરવો પડી રહ્યો છે, જેના કારણે ઘરે ઘરે માંદગીના જે ખાટલા છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।